જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, મારું તારું કરતાં એક દિવસ જતા રહેવાનું છે. જે પણ કમાયું છે એ અહીં જ રહી જવાનું છે. થોડા સારા કર્મ કરી લો, એ જ તમારા સાથે જશે. રડવાથી તો આંસુ પણ પરાયા થઈ જાય છે, પણ હસવાથી પરાયાઓ પણ પોતાના બની જાય છે. મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં હે કૃષ્ણ, જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે. મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રદર્શિત કરવા માંગતા હો તો કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ, જે તમારા દિલને સ્પર્શી જશે. શ્રી કૃષ્ણ કહે છે કે આંસુ વહાવવાથી તમારું નસીબ બદલાવાનું નથી. નસીબ તો તમારા કર્મોથી જ બદલાશે. આથી ચિંતા છોડી દો અને રડવામાં તમારી શક્તિ બરબાદ ન કરો. એ ઊર્જાનો સાચો ઉપયોગ કરો અને ઉકેલ શોધો. નસીબમાં ગુલાબ ક્યારે રડવાથી મળતા નથી. ગુલાબ મેળવવા માટે તો કાંટાઓમાંથી પસાર થવું પડે છે. હંમેશા હસતા રહેશો તો આ જીવન સમૃદ્ધ થઈ જશે. જો તમે હંમેશા તણાવમાં રહેશો તો ખબર પણ નહીં પડે કે આ સુંદર જિંદગી ક્યારે પૂરી થઈ ગઈ. કાન્હા કહે છે કે ગુસ્સામાં બોલેલા કડવા શબ્દો એટલા ઝેરી હોઈ શકે છે કે તમારી સેંકડો પ્રેમાળ વાતોને પળભરમાં મટાવી શકે છે. જ્યારે જીવનમાં તે લોકો બદલાય છે જે ક્યારે આપણા જીવનનો ભાગ હતા, ત્યારે જીવન બદલાઈ જાય છે. જ્યારે મેં પોતે સાથે દોસ્તી કરી ત્યારે સમજાયું કે મને મારા કરતાં વધુ કોઈ નથી જાણતું. હું આશાના સહારે નહીં, પરંતુ મારી જીદના બળે જીવું છું. લાલચ અને ભય કોઈને પણ દગાબાજ બનાવી શકે છે. ટ્રેનની રાહ જોતા એક વૃદ્ધ રેલવે સ્ટેશન પર રામાયણની નાની પુસ્તક વાંચી રહ્યા હતા. એ સમયે ટ્રેનની રાહમાં બેઠેલા એક નવયુવકે કહ્યું, બાબા, આ સુનાવેલી વાર્તાઓ વાંચીને તમારો સમય શા માટે બરબાદ કરી રહ્યા છો? આમાંથી તમને શું શીખવા મળશે? જો વાંચવું છે તો ઇન્ડિયા ટુડે, અખબાર અથવા ફિલ્મી મેગેઝિન વાંચો. આ બધી વસ્તુઓ તમને દુનિયાદારી અને વ્યવહારિક જ્ઞાન શીખવે છે. આ ફાલતુની તકિયાનુસી અને આઉટડેટેડ કિતાબ છે. તેટલી વારમાં ટ્રેન આવી ગઈ. યુવક આગળના દરવાજેથી અને બાબા પાછળના દરવાજેથી ટ્રેનમાં ચડી ગયા. ટ્રેન ચાલતા જ થોડા સમય પછી યુવકની ચીસો સંભળાઈ, કારણ કે યુવક તો ટ્રેનમાં ચડી ગયો હતો, પણ તેની પત્ની ટ્રેનમાં ન ચડી શકી હતી. તે નીચે જ રહી ગઈ હતી. ત્યારે બાબા બોલ્યા, બેટા, જો તમે ઇન્ડિયા ટુડે અને અન્ય સદીઓના પુસ્તકો વાંચવાના બદલે રામાયણ વાંચી હોત તો તમને ખબર પડી હોત કે શ્રી રામજીએ પણ નાવમાં પ્રથમ સીતાજીને ચડાવી હતી અને ત્યાર પછી પોતે ચડ્યા હતા. તમારા દુઃખો ક્યારેય કોઈને ન કહો, કારણ કે લોકો સામે દયા બતાવે છે પણ પાછળ મજાક કરે છે. ભાઈ ભાઈના સંબંધ ભગવાને કષ્ટો વહેંચવા માટે બનાવ્યા હતા, પણ આજે તે ફક્ત સંપત્તિ વહેંચવા સુધી મર્યાદિત છે. જો લોકો તમને નીચે ખેંચવા માંગે છે તો તેનો અર્થ એ છે કે તમે તેઓથી ઉપર છો. એવા લોકોની ઇજ્જત શા માટે કરો કે જેમની હરકતો કૂતરાઓ જેવી હોય છે? પૈસા એક જ ભાષા બોલે છે. જો તમે આજે મને બચાવી લેશો તો કાલે હું તમને બચાવીશ.
પૈસા કહે છે, ભલે હું તમારી સાથે ઉપર ના આવું, પણ જ્યાં સુધી હું નીચે છું ત્યાં સુધી હું તમને ઉપર લઈ જાઉં છું. દુનિયાનો સૌથી ગરીબ માણસ એ છે જેની અંદર હિંમત નથી. દરેકને તમારા રાઝ ન કહો, કારણ કે અહીં દરેક યારના પણ યાર હોય છે. મારો વિશ્વાસ આ દુનિયા પર એવા જ નથી તૂટી ગયો. મેં મારા પોતાના લોકોને ગેરોના સાથે દિલ લગાવતા જોયા છે. જે વ્યક્તિએ પોતાના લોકોને બદલતા જોયા છે તે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. આજે એવું લાગે છે કે મારી વાતો મારા દિલમાં જ રાખવી જોઈએ. જો જિંદગી જીવવી છે તો કષ્ટ તો આવશે જ, નહીતર મરણ પછી તો દાહનો પણ અનુભવ નહીં થાય. ઉધાર માંગનારને ફક્ત એકવાર માંગવું પડે છે, પરંતુ ઉધાર આપનારને ઘણીવાર માંગવું પડે છે. જે વ્યક્તિને એકલામાં રડીને ચૂપ થવું અને પોતાનું દુઃખ છુપાવવું આવડે છે તે જ આજે દુનિયામાં સૌથી શક્તિશાળી હોય છે. કોણ કાબિલ છે અને કોણ નથી તે તો સમય જ બતાવે છે. મને જીવનમાં એવો વ્યક્તિ જોઈએ છે જે મારી ભૂલો પર સમજાવે, છોડીને ના જાય. જીવનના 3 નિયમો બનાવી લો. જે તમને ચાહે છે તેને માફી જરૂર માંગજો. જે તમારે ચાહે છે તેને ક્યારેય ન છોડો. અને જે તમારા ઉપર વિશ્વાસ કરે છે તેનાથી કશું ન છુપાવો. મારા પાસે બધું છે પણ પ્રેમની ખોટ છે. હું તારી અંદર શાંતિ શોધતો રહ્યો. આ મારી ભૂલ હતી. જે માણસને સાચું બોલવાની આદત હોય છે લોકો તેને જ સૌથી વધુ ખોટું માનતા હોય છે. જો લોકો બદલાય છે તો બદલવા દો. બધા પાછા આવશે, ફક્ત સારો સમય આવવા દો. હંમેશા એવા લોકોથી બચીને રહો જેમના દિલમાં દિમાગ હોય. મેં આ દુનિયામાં જોયું છે કે લોકો સંબંધો નિભાવવામાં ખૂબ જલ્દી થાકી જાય છે. દરેકને પોતાનું સમજવું બંધ કરી દો. હંમેશા ખુશ રહેશો. આ એ જગત છે જ્યાં સાચો મિત્ર થોડો ગુસ્સે થઈ જાય તો દુશ્મનોની લાઈનમાં ઊભો થઈ જાય છે અને તમારી સાથે બદલો લેવાનો ઇંતજાર કરે છે. તમે ભલે કેટલા પણ આદરપાત્ર માણસ કેમ ના હો, જો તમે કોઈ એવા વ્યક્તિને પ્રેમ કર્યો છે જે આદર કરવો નથી જાણતું, તો તે તમારી સ્વાભિમાન અને લાગણીઓને તોડશે. કેટલાક લોકો જિંદગી છે, કેટલાક લોકો જિંદગીમાં છે અને કેટલાક લોકો હોવાથી જ જિંદગી છે. હવે હું કોઈના પ્રભાવે નથી આવતો. એક વ્યક્તિએ મને એટલો સમજદાર બનાવી દીધો છે કે હવે દિલ હજારો વાર ચીસ પાડે તો તેને ચીસ પાડવા દો. જે તમારું નથી તેને જવા દો. બહુ બધા છે તેને ખુશ રાખવા માટે, અને એક હું છું જે તેની યાદોમાં ખુશ છું. જીવનના 4 નિયમો છે. પૈસા કમાઓ, પરિવારને ખુશ રાખો, તમારી જિંદગીમાં મજા કરો અને તમારા કામ પર ધ્યાન આપો. જીવન ખુશીઓ નથી આપતું, તમને અનુભવ ઘણો આપતું હોય છે. કોઈની યાદમાં જીવવું સરળ નથી. અંદરથી ખતમ થવું ખૂબ દુઃખદ હોય છે. મૃત્યુની બાહોમાં જ સુકૂન છે, કેમ કે જીવન તો એક જૂઠું સોદો છે. જેટલું શક્ય હોય તેટલું શાંત રહેવું જ સારું છે, કેમ કે સૌથી વધુ પાપ માણસ પોતાની જીભથી જ કરાવે છે. દુઃખ ઓછું નથી થતું, બસ સહન કરવાની આદત પડી જાય છે. કોઈ કેટલો પણ સુંદર કેમ ના હોય, જો તે ઈમાનદાર અને વફાદાર નથી તો એનું કંઈ પણ નથી. કોઈ કેટલો પણ સુંદર કેમ ન હોય, જો તે ઈમાનદાર અને વફાદાર નથી તો એનું કંઈ પણ નથી. દરેક પરિસ્થિતિમાં હસવાની આદત અમારી છે.
જેટલો ઊંડો ઘાવ હોય તેટલી જ હસવાની આદત અમારી છે. સાપના દાંતમાં, વીંછીના ડંખમાં અને માણસના મનમાં કેટલું ઝેર ભરેલું છે કોઈ કહી શકે તેમ નથી. આ જમાનો પહેલાં તમને દગો આપશે અને પછી તેમની મજબૂરીઓ ગણાવશે. પ્રેમ એનાથી વધારે નથી થતો જેણે સાથે રહેવું છે, પરંતુ પ્રેમ એનાથી વધારે થાય છે જેને વગર રહેવું નથી. રંગ બદલતા કાપડ અને રંગ બદલતા લોકો ભલે કેટલી પણ બ્રાન્ડેડ હોય, દિલથી ઉતરી જાય છે. જ્યારે સમસ્યા પોતાની હોય તો ઉકેલ શોધવો જોઈએ, ન્યાય નહીં. કારણ કે ન્યાયમાં એક વ્યક્તિ ખુશ થાય છે અને બીજી નારાજ, જ્યારે ઉકેલમાં બંને ખુશ થાય છે. તમે મારી સાથે હશો તો દુનિયા શું કહેશે? એ મારી એક જ ઈચ્છા છે અને તમારું એક જ બહાનું છે. ક્યારેય કોઈનું દિલ દુખાવશો નહીં, કેમ કે જેમણે ધીરજ રાખીને ઈશ્વર પર છોડી દીધું છે તો તે તમારા માટે કહેર બની જશે. જ્યારે તમે પોતાને તૂટી જતા અનુભવો તો ડરો નહીં. ઉપરવાળો તમને મોટી વસ્તુ માટે ઉપયોગ કરી રહ્યો છે. પ્રાર્થના દરરોજ કરો, કેમ કે લોકો સાથે વાત કરવી સહેલી છે, પરંતુ ઈશ્વર સાથે વાત કરવી સરળ નથી. કોઈને પણ તમારું દુઃખ અને ખુશી બતાવવી ન જોઈએ, કેમ કે લોકો તમારી ખુશીમાં નજર અને તમારા દુઃખમાં મીઠું ઉમેરશે. પૈસામાં ઘણી ગરમી હોય છે, તે સૌથી પહેલાં તમારા સંબંધોને બાળીને રાખ કરી નાખે છે. જ્યારે કોઈ સંબંધમાં જીદ અને અહંકાર આવી જાય તો એ બંને જીતી જાય છે, પણ સંબંધ હારી જાય છે. જો પ્રેમ સાચો હોય તો ઝઘડા કેટલા પણ થાય, પરંતુ સંબંધ ક્યારેય તૂટી જતો નથી. તજુર્બો કહે છે કે જો સમય ખરાબ હોય તો બધા અજમાવવા લાગે છે. નાના લોકો પણ મોટા લોકોને આંખ બતાવવા લાગે છે. નવા નવા અમીરોના ઘરમાં જાઓ તો તમને દરેક નાની વસ્તુની કિંમત બતાવવાનું શરૂ કરે છે. જીવનમાં એવા લોકોથી હંમેશા દૂર રહો જે સાથે રહીને છેતરામણી કરે, ધોકો આપે અને નિંદા કરે. કોઈએ મને પૂછ્યું, તમારો ચરિત્ર એટલું પવિત્ર કેમ છે? મેં કહ્યું, જેણે જેવું વિચારી લીધું અમે એવા છીએ. બાકી મારો ભગવાન જાણે છે કે અમે કેવા છીએ. જો તમારી લાંબા સમયથી કોઈ સાથે વાતચીત થઈ નહીં રહી તો તેને કોલ કરીને અથવા મેસેજ કરીને પૂછો કે તે જીવતો છે કે મરી ગયો. જો તે જીવતો છે તો વિશ્વાસ રાખો કે તે માટે તમે મરી ગયા છો. પ્રેમનો અર્થ ત્યારે સમજાય છે જ્યારે તમે કોઈ માટે તડપી રહ્યા હો. દરેક વ્યક્તિ પોતાની જગ્યાએ સાચો હોય છે અને વાસ્તવિક સંઘર્ષ સાચા અને ખોટા વચ્ચે નહીં, પણ સાચા અને સાચા વચ્ચે હોય છે. મહિલાની મોહબ્બતનો અર્થ ત્યારે સમજાય છે જ્યારે પુરુષ પાસે કશું નથી, અને પુરુષની વફાદારીનો અર્થ ત્યારે સમજાય છે જ્યારે તેની પાસે બધું છે. પહેલું ખાતરી કરો કે વફાદાર કોણ છે. સમય તો બતાવશે જ કે ધોકેબાજ કોણ છે. એક તકલીફ હોય છે જ્યારે કોઈ દિલમાં રહે છે પરંતુ સાથે નથી. હકીકત કંઈક અલગ હોય છે. દરેક હસતો માણસ ખુશ નથી હોતો. સફળતાનું રહસ્ય શું છે? સાચા નિર્ણયથી. અને સાચા નિર્ણય કેવી રીતે લેવાય છે? અનુભવથી. અને તમે અનુભવ કેવી રીતે મેળવો છો? ખોટા નિર્ણયોથી. કોઈ પ્રશંસા કરે અથવા નિંદા કરે, બંને સારા છે, કેમ કે પ્રશંસા પ્રેરણા આપે છે અને નિંદા સતર્ક કરે છે. દરેક ક્ષણને આનંદથી જીવવું જોઈએ, કારણ કે આ જીવન વિશ્વાસના લાયક નથી.
ધન તો વારસામાં પણ મળી શકે છે, પણ ઓળખ તમારા દમ પર જ બનાવવી પડે છે. પલ પલ રેતીની જેમ જીવન ઉડી રહ્યું છે અને અમને એવો ભ્રમ છે કે અમે મોટા થઈ રહ્યા છીએ. સંબંધ ત્યારે તૂટે છે જ્યારે બે લોકો વચ્ચેની સમસ્યા કોઈ ત્રીજો ઉકેલવા લાગે છે. સંકટ ફક્ત શત્રુઓ પાસે નથી હોતું, પણ આજુબાજુના લોકોથી પણ હોય છે. કેમ કે નાવ બાહ્ય પાણીથી નહીં, પરંતુ અંદરના છિદ્રોથી ડૂબે છે. ક્યારેક તમારા જ પોતે તમારો એવો તમાશો બનાવે છે કે તેઓ પોતાને લાયક પણ નથી રહેતા. પ્રેમ ક્યારેય પણ કોઈ સાથે પણ થઈ શકે છે, કેમ કે બુદ્ધિ ભ્રષ્ટ થવાની કોઈ ઉંમર નથી. આપણે કોણ છીએ તે ફક્ત આપણે જ જાણતા હોઈએ છીએ. લોકો તો ફક્ત અંદાજો લગાવતા રહે છે. જ્યાં પોતાના સામે જ પોતાની સચ્ચાઈ સાબિત કરવી પડે ત્યાં આપણે ખરાબ જ સારા છીએ. જેમને જ્ઞાન છે તેઓને અહંકાર કેમ? કોણ આપણું છે અને કોણ પરાયું છે? આ ખરાબ સમયે મને બધું સમજાઈ ગયું છે. હવે તો પોતાના જ ધોકો આપે છે, શત્રુઓને તો શું વાત કરવી. આ દુનિયામાં સૌથી ભારે વસ્તુ મતલબ છે, જે નીકળી જતા મોટામાં મોટા સંબંધ હળવા થઈ જાય છે. શું કરીશ હવે મારા પાસે આવીને? તમે મને વારંવાર અજમાવીને ગુમાવી દીધા છે. જે માણસને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ તે જ માણસ આપણો વધુ લાભ લે છે, કેમ કે તે જાણે છે કે આપણી કમજોરી શું છે. એટલા સમજદાર બનો કે કોઈને પણ માફ કરી શકો, પણ એટલા મૂર્ખ ન બનો કે ધોકો આપનાર પણ ફરીથી વિશ્વાસ કરી બેસો. જો કોઈ સમજે નહીં તો સમજાવવાની જરૂર શું? જો કોઈ માને નહીં તો મનાવવાની જરૂર શું? જે સંબંધોમાં એકબીજાની લાગણીઓ નથી તે સંબંધની જરૂર શું? જે પણ આવ્યું છે તે એક દિવસ જતું રહેશે, તો માણસને એટલો અહંકાર શા માટે? સાચા દિલથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરીને જુઓ. જો દિલને સુકૂન ના મળે તો કહેજો. જેને જવું છે તેને જવા દો. જો તે આજે રોકાઈ પણ જાય તો કાલે તો જશે જ. એવી વાતો કરો જેનાથી લાગણી થાય કે તમે મારા છો. કોઈને અવગણવું અને વ્યસ્ત રહેવામાં બહુ ફરક છે. જેઓએ સપના જોવા છે તેમને રાત નાની લાગે છે, અને જેઓએ સપના પૂરા કરવાના છે તેમને દિવસ નાનો લાગે છે. સુંદરતા એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પણ એમાં છે કે આપણે બીજાઓ સાથે કેવી રીતે વર્તન કરીએ છીએ. જે સમાજ આત્મહત્યા સ્વીકાર કરે છે તે જાતની ખુશીથી કરેલી લગ્નને ક્યારે માન્યતા આપતો નથી. કોઈની આદત જોવી હોય તો તેને સન્માન આપો, અને કોઈની ફિતરત જોવી હોય તો તેને આઝાદી આપો. મને નબળું સમજવાની ભૂલ ન કરશો. હું પ્રેમ અને આક્રમણ બંને કરી શકું છું. શાંતિ ક્યારેય વિના કારણ નથી હોતી. કેટલાક દુઃખ એવા હોય છે કે તે અવાજ છીનવી લે છે. મુખ પર હાસ્ય અને દિલમાં દુઃખ, મુખ પર મિત્ર અને પાછળથી દુશ્મન. આ જ આ દુનિયાનું સત્ય છે. સમય રહેતા જાતને બદલવું સારું છે, કેમ કે જો સમય બદલશે તો વધુ દુઃખ થશે. આજના સમયમાં પૈસાને જ ભગવાન માનવામાં આવે છે. આજે સંબંધનું બીજું નામ પૈસા બની ગયું છે. કર્મ કેટલા પણ ખરાબ હોય, જો તમારી પાસે પૈસા છે તો બધું માફ કરી દેવાય છે. આ કલયુગ છે જ્યાં સારા લોકો સાથે ખરાબ વર્તન થાય છે. માણસનું મન તેનું સૌથી મોટું દુશ્મન અને સૌથી મોટો મિત્ર છે. જો મન તમારા ઉપર હાવી થઈ જાય તો તે દુશ્મન બને છે, અને જો તમે મનને જીતી જાઓ તો તે સાચો મિત્ર બને છે. હિંમત ન હારો. જો દુઃખ મળ્યું છે તો સુખ પણ મળશે. ધીરજ રાખો.
નિરાશ ન થાવ, કેમ કે જેણે તમને બનાવ્યા છે તે બ્રહ્માંડનો સૌથી મોટો લેખક છે. પ્રશંસા કરવી સારી છે, પરંતુ અપમાન વિચારીને કરજો. અપમાન એ ઉધાર છે જે અવસર મળતા વ્યાજ સાથે પાછું મળે છે. ભૂતકાળને પાછા જઈને સુધારી ન શકાય, પરંતુ આજના કાર્યથી ભવિષ્ય સુધારી શકાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જેઓ તમારાથી બળતા હોય તેમની સાથે નફરત ન કરો, કારણ કે એ જ લોકો માને છે કે તમે તેમના કરતાં સારા છો. આ 5 વસ્તુઓ છોડી દો તો હંમેશા ખુશ રહેશો. 1. બધાને ખુશ કરવાનો પ્રયાસ ન કરો. 2. બીજાઓ ઉપર વધારે આશા ન રાખો. 3. જીવનને ભૂતકાળમાં ન જીવો. 4. પોતાની જાતને ક્યારે ઓછું ન માનો. 5. વધારે ન વિચારો. સમય સાથે બદલાઈ જાઓ અથવા સમયને બદલતા શીખો. મજબૂરીઓને દોષ ન આપો, દરેક પરિસ્થિતિમાં ચાલતા શીખો. શ્રી કૃષ્ણ કહે છે કે જેમ પવન દિશા બદલતો રહે છે, તે માણસની કિસ્મત પણ બદલાતી રહે છે. જો સમય ખરાબ છે તો ચિંતા ન કરશો. યોગ્ય સમયની રાહ જુઓ, સમય જરૂર બદલાશે. ખરાબ લોકો સમજાવવાથી સમજી જતા હોય તો વાંસળી વગાડનાર કદી મહાભારત ન થવા દેત. દુઆ ક્યારે સાથ ન છોડે અને બદદુઆ ક્યારે પીછો ન છોડે. દેખાવથી ફક્ત લોકો ખુશ થાય છે, ભગવાનને તો ફક્ત નિયત જ સારી લાગે છે. માણસ ફક્ત પૈસાથી ધનવાન નથી બનતો, પરંતુ સારા વિચારો અને મધુર વર્તનથી સાચો ધનવાન બને છે. લોકોના મોઢા બંધ કરવાને બદલે તમારા કાન બંધ કરો. જીવન સારું થઈ જશે. મકાન ફક્ત 4 દિવાલોથી બને છે, પરંતુ ઘર તો પ્રેમ, સમજણ અને સમજદારીથી બને છે. બીજાને દુઃખ આપી મેળવેલા સુખની ઉંમર ખૂબ નાની હોય છે. જીવનમાં પોતાના જાતની ખામી સાંભળવી પણ બહુ જરૂરી છે, કેમ કે જો રોજ પ્રશંસા સાંભળશો તો ક્યારેય આગળ નહીં વધી શકો. તે જેટલો તમને ઇંતજાર કરાવે છે તે સમય પર તમને એટલું આપશે કે તમે સંભાળી ન શકશો. તમારી જિંદગીથી ક્યારેય નારાજ ન થાઓ, કેમ કે ઘણા લોકો છે જે તમારા જેવી જિંદગી જીવવાનું સપનું જુએ છે. કોઈ અસફળ વ્યક્તિને પૂછી જુઓ કે તમે સફળ કેમ નથી, તો તે 2 કારણ આપશે: મારી કિસ્મત ખરાબ હતી અથવા મારા પાસે સમય ન હતો. જો કોઈ તમારો વિશ્વાસ તોડે તો તેનો આભાર માનવો જોઈએ, કેમ કે આવા લોકો જ છે જે આપણને શીખવે છે કે વિશ્વાસ વિચાર કરીને જ કરવો જોઈએ.